ભાગ 20 પ્રભુની પાવરફુલ વાતો. આગળ આપણે જોયું ને પોરબંદરના એક સત્સંગીનો ભરોસો હતો ભગવાન ઉપર. અહીંયા પાછું આગળ પડીએ છીએ આપણે આ કીર્તન પદ ઉપર આગળ ચાલીએ છીએ. અચળ ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર. હરિ પ્રતાપ હૈયા થકી ન મટાડવો માનો. સાંભળો, હરિ પ્રતાપ હૈયા થકી ન મટાડવો માનો. સમરથ સમજવા સ્વામીને જોવો દોષ પોતાનો. સમરથ સમજવા સ્વામીને જોવો દોષ પોતાનો. બોલા છે ને પ્રભાતી કીર્તન છે મુક્તાનંદ સ્વામીનું. કીર્તનનું નામ છે મન રે માયનું નંદલાલ શું જોઈ પાગ પેચાડી. આ કીર્તન પંક્તિ બોલું છું. એ મન રે માયનું નંદલાલ શું જોઈ પાગ પેચાડે. આ કીર્તન છે પ્રભાતી. એ રાગનું આપણા કથાનું કીર્તન છે અચળ ભરોસો ભગવાનનો રેગ છે. જો સાંભળો. હરિ પ્રતાપ હૈયા થકી ન મટાડવો માનો. સમરથ સમજવા સ્વામીને અને જોવો દોષ પોતાનો. જોવો દોષ પોતાનો. અચળ ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર. જોઈએ જનને જરૂર. જમીન એટલે આપણે અચળ ભગવાનનો, અચળ ટળે ને એવો ભરોસો બરાબર ભગવાનનો, આપણા ઈષ્ટદેવનો. હવે આગળ કે છે સરસન થાવું સંતથી રેવું દાસ ના દાસ. દીન જાણી દયા કરે હરે તન મન ત્રાસ. ઘણા લોકો હા હું જે વાત કરું છું ને એ વાત 100% સાચી કરું છું. ઘણા લોકો સંતોની પાસે એવા દીનાધીન રહેતા હોય, ગરીબ થઈને રહેતા હોય, સેવક થઈને રહેતા હોય, દાસ થઈને રહેતા હોય. હા હા જો જી હા હો હજુ હાજી જી હા. હા ઘણા લોકો આવા છે સંતો પાસે. હા જો હું સાધુ સૌ એટલે હું સંતના મહિમાની વાત કરું એમ નથી. મારી વાત એકદમ
ધર્માવ કાંટે જોખાય ને એવી છે. ક્યાં ધર્માવ કાંટે જોખાય ને એવી છે મારી વાત. હા, કોલસા, બટેકા, ટમેટા જોખવાનો કાંટો નથી, સમજી રાખજો. કે રીંગણા જોખવાનો કાંટો નથી, આ ધર્માવ કાંટો છે. એવી તટસ્થ વાત છે. હા, જો ભગવાન સ્વામિનારાયણ એને સૌથી વધારેમાં વધારે જો કોઈ વાલું હોય ને તો પહેલું પાત્ર છે સંત. હા, મેં તમને પહેલા કહી દીધું હતું, હું બિલકુલ ખોટું નથી બોલતો, બિલકુલ ખોટું બોલીશ પણ નહીં ક્યારેય. તો ભગવાન સ્વામિનારાયણને સૌથી વધારે વાલામાં વાલું પહેલું પાત્ર હોય તો સંત. હા, લ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કીધું, સાધવો ભાગવતમાં લખ્યું છે કે સાધવો મારું હૃદય છે. ગીતામાં પણ ભગવાન કહે છે, સંતના વખાણ કરે છે. અને સંતને મોક્ષનો દરવાજો કીધો છે. સંતને મોક્ષની કૂંચી સંતના હાથમાં આપી છે ભગવાને. બોલો, દરવાજો છે, હૃદય છે. પછી શાસ્ત્રમાં લખાયેલી વાત છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ને તે પેલા શાસ્ત્રમાં લખાયેલી વાત છે કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદજીને ભગવાન કહે છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એની પહેલાની વાત છે. ભગવાન નારદજીને કહે છે કે નારદ મેરે संत से अधिक न कोई, जो मेरे संत को रति एक दुवे, ताकि जड़ नाखू में खोई. संत ने एक रतिभाई जो कोई दुख રહેશે ને, રતિભાઈ કોઈ દુખ રહેશે ને તો એની જડ ખોઈ નાખે છે, એનો વંશ ઉચ્છેદ થઈ જાય છે. બોલો, આમ ભગવાને કીધું છે. આ વાત સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા પહેલાની છે, એટલે આજકાલની નથી, સમજી રાખજો. એકચુઅલી મેં આ સંત મેં બહુ વાત કરી ને, અમારે તો વાત થાય જ અવારનવાર થતી હોય છે, એટલે એમાં કોઈક હાથમાં આવી ગઈ છે ક્લિપ. આમ તો રોજ તો નહીં સાંભળતા હોય, ક્યારેક કોઈક કીધી છે આમાં મહેમાન વાતો કરે, તમે સાંભળો તો કે પછી મને હળવેક થઈને ફોન કર્યો, મને કે તમે સંતના આટલા બધા વખાણ કરો છો, સંતના ગુણ ગાવશો, અને આ બધા ઓલા મીડિયામાં આવે છે એ બી કીધું અસંતની વાતો, સંતની વાતો નથી કીધું. તમે પેલા કથા સાંભળો, હું સંતના ગુણ ગાઉં છું, અસંતના ગુણ નથી ગાતો. એમાં આવતા હોય અસંત હોય. હા, ઓલા ભાઈ કે કાન જાલી વાત. મેં કાન જાલી વાત જ હોય જ ને, આપણે ક્યાં મારે કોઈને જલાવવા નથી, આપણે તો સંતના ગુણ ગાય છે કીધું. હા, સંતના ગુણ ગાય છે. અને ભાઈ જો હજી એક તમને સ્પષ્ટતા કરી દઉં. હા, એ લફાંગ્યાન, ડફાંગ્યાન, ગફાંગ્યાન જે બધા હોય ને, એ ક્યારેક ક્યારેક સાચા સંતને મીડિયામાં ચડાવતા હોય છે. સાચા સંતને એ જે ખોટા ખોટા આરોપ નાખી, ખોટે ખોટા આક્ષેપ નાખી, ખોટે ખોટા હાવ મામૂલી વાતમાં, બરાબર, સંતને મીડિયામાં ચડાવી અને સંતનો વગોવે, કારણ કે એનો ઉત્કર્ષ સર નો થતો હોય ને. એટલે સમજી રાખજો, હું કોઈને શાપ દેતો નથી, હું કોઈને આશીર્વાદ તો દઉં છું, હું કોઈને શાપ દેતો નથી, કોઈનું ખરાબ ઈચ્છતો નથી, કોઈનું ભૂંડું થાય એવું ઈચ્છતો નથી. પણ મારે તમને સાવધાન તો કરવા પડે ને. કઈ ખાડો છે, પગ દેતા હાલજો, ધ્યાન રાખજો એમ કેવું પડે ને. સાયકલ ને જતો ભાઈ જો ખાડો છે, ધ્યાન રાખજો એમ તો મારે કેવું પડે ને. એમ આવા સાચા સંતો એને ખોટે ખોટા મીડિયામાં ચડાવવાના જે પ્રયાસ કરે છે ઘણા લોકો, સમજી રાખજો, સમજી રાખજો. હા, સમજી રાખજો. મારે બોલવું નથી, કારણ કે મારા મોટામાં શોભે નહીં. કોઈને સાપ જેવી વાણી, બરાબર, એનું ખરાબ થઈ વાણી મારા મોટામાં શોભે નહીં, એનું નહીં બોલું. પણ ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ એને દંડ આપશે, આપશે ને આપશે, એમાં ફેર નહીં. ભગવાન સ્વામિનારાયણ તો અહીંયા કહે છે ને ધર્માવ કાંટો છે. હા, આ ધર્માવ કાંટાની વાત આવી છે. મારા ગુરુ ધર્માવ કાંટાની વાત બહુ કરતા. ને મને એક બે સંતો, સારા સંતો, સત્સંગમાં સારી કથા વાર્તા કરનારા,
એ ભગવાનમાં જોડનારા, ભજન ખૂબ કરાવનારા એવા એક્શન, અને બીજા એક્શન એ આમ સત્સંગની સારામાં સારી ઊંચામાં ઊંચી ઘણી બધી સેવા કરે છે, બહુ સેવા કરે, બહુ સેવા કરે સત્સંગની, અને ભજન ભક્તિ એટલું કરાવે છે, એટલું કરાવે છે. એવા સંતને મીડિયામાં ચડાવ્યા હો, ઓહો હો હો, ખલાસ ખલાસ. આવા લોકો છે ને ભારત ભૂમિનું નુકસાન કરનારા છે, મીડિયામાં ચડાવનારા છે ને એને. પછી શું થાય? સંતો નિર્માની માફી માગી લે. હા, એટલે મારે ધ્યાનમાં આવા બે ત્રણ સંતોનું કહું છું કે હાવ ખોટે ખોટા મીડિયામાં, હા, એ કે વાણી વિલાસ બંધ કરે. એટલે બાપા વાણી વિલાસ કે છે જ નહીં, આ કે ભગવાનની જ વાતો છે. એટલે એ બધા લબાડિયા, ચબાડિયા, ગબાડિયા. હા, દીકરીએ દીવો એમ કે લોકો, નહીં થાય એમ કે. ને એટલે ધ્યાન રાખજો. એ નારદ મેરે સંત સે અધિકા ન કોઈ, આવી વાતો છે, ઘણી બધી વાતો સંત મહિમાની છે. એટલે એમ કે છે કે સરસ ન થાવું સંત થી રે ઉદાસ ના દાસ. દાસ ના દાસ થઈને રહેશે ને, એના જીવનમાં એટલી જબરમાં જબર કમાણી કરી લેશે. ઓહો, બહુ જબર કમાણી કરે, બહુ જબર કમાણી કરે, બહુ જબર. ઓહો, માપી ન શકાય, આંકી ન શકાય. હો, એટલી કમાણી કરે છે જે સંતના દાસ થઈને રહેશે ને એવો. હા હા, પછી કે છે જાણી દિન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ અચળ ભરોસ, એ વાર્તા નો પામ છે નિરવિઘ્ન નિહાળો, નિષ્કુળાનંદ બીજી વાર્તા પરિવિઘ્ન ભાળો. બીજી વાર્તા વિઘ્ન ભરેલી છે. ભગવાન ઉપર ભરોસો, બસ ભગવાન ઉપર ભરોસો. અરે ભગવાન ઉપર ભરોસો રાખ્યો છે ને, એવા આપણે એક પ્રસંગો જોયો, એવા હજારો પ્રસંગો છે, હજારો પ્રસંગો છે. હા, હજારો પ્રસંગો છે. બોલો, ભગવાન એના ભક્તને એટલો ટાઈમ આવી જાય છે રક્ષા માટે, એટલો ટાઈમ આવી જાય છે. બસ આપણે વિશ્વાસ કહો કે ભરોસો કહો, બસ એમાં બિલકુલ એટલે બિલકુલ શું કહેવાય, બોલે એક કહે છે કે બાઇબલ પેપર આવે ને, બાઇબલ પેપર એકદમ પાતળો હોય છે. બાઇબલ પેપર મેં જોયો નથી, નામ સાંભળ્યું છે. હું જ્યારે પુસ્તક છાપતો ને ત્યારે મને કીધું બાઇબલ પેપર બહુ પાતળો આવે છે, કે એ વાપરવો તો મોંઘો પડે. ભાઈ હવે આપણે પુસ્તક મફતમાં દેવાનું, બાઇબલ પેપર વાપરવા ક્યાં જાય? હા, આપણે તો રનિંગ પેપર વાપરે, રનિંગ પેપર સારામાં સારો. હા, એટલે બાઇબલ પેપર એનાથી પાતળો, એનાથી પાતળો, એનાથી પાતળો, એનાથી પાતળો. એ પેપર પ્રવેશ કરે ને એટલી તિરાડ ભરોસામાં જોઈએ નહીં. જો ભગવાન પ્રત્યેનો જે ભરોસો, એમાં એટલી તિરાડ પણ ન જોઈએ. બાઇબલ પેપર પાતળો આવે છે એકદમ, એનાથી પાતળો, એનાથી પાતળો, એનાથી પાતળો. પાતળો વ્યૂ શું હે? બરાબર, એટલી તિરાડ પણ ભરોસામાં હોવી જોઈએ નહીં. હો, અચળ ભરોસો એટલે અચળ ભરોસો. બસ જોઈએ જનને જરૂર. એક વાત કરીને પૂરું કરી દઉં. હવે મારે હજારો નથી કહેવા, લાખો નથી કહેવાય, કરોડો નથી કહેવા, અબજોમાં વાત વહી ગઈ છે. અબજોમાં, અબજો, એક અબજ, 2 અબજ, 50 અબજ નહીં, અબજો વાહનો રાત્રે દિવસ દુનિયામાં ચાલે છે 24 કલાક એકાબીજાના ભરોસે. એકાબીજાના ભરોસે, બોલો. હા, બરોબર, કઈ નેગેટિવ જોતા નહીં એમાં. હા, એટલે વાત એવી છે કે એ વાર્તા અનુપમ છે, નિરવિઘ્ન નિહાળો, નિષ્કુળાનંદ બીજી વાર્તા એ ભરી વિઘ્ને ભાળો. અચળ ભરોસો, ચળ એટલે ચલાયમાન,
ખસી જાય, હરે ફરે, બરાબર. અને અચળ એટલે સ્થિર, સ્થિર એને અચળ કહેવાય, બરાબર. જો પૃથ્વી એ અચળ છે. હા, ધ્રુજારી આવે ક્યારેક ભૂકંપ આવે ત્યારે, પણ અહીંથી ખસીને બીજે વહી ન જાય પૃથ્વી. હલે ખલે ક્યારેક થોડી ઘણી. હા, ક્યાં ભુજ અને ક્યાં વલસાડ વાપી ત્યાં સુધી હલી ગઈ હતી, બોલો. એ ભૂકંપ આવ્યો ત્યારે ભુજનો. હા, એટલે અચળ ભરોસો ચલાયમાન ન થવા દે, આપણે ભરોસો ભગવાન ઉપર. હવે વાત તમારા માટે કરી દઉં. તે તમારે કાંઈક જોતું કારું હોય સંસાર વ્યવહારમાં, બરાબર. તમારા કંઈક સંકલ્પો, કંઈક સ્વપ્ન અધૂરા હોય અને તમારે એને પૂરા કરવા હોય, અને કંઈક તમે વ્રત કંઈક જપ કંઈક કરો, વ્રત રાખો, ટેક રાખો, જાપ કરો, કંઈક તમે કંઈક કરો, બરાબર. અને અને થાય કે નહીં થાય, થાય કે નહીં થાય એમ ન રખાય. કરો અને ભગવાન ઉપર ભરોસો પાકો રાખો, બરાબર. પાકો ભરોસો રાખો ભગવાન ઉપર. હા, તો ભગવાન ચોક્કસ તમારું કામ કરે કરે ને કરે. ભરોસો જોઈએ ભગવાન ઉપર, બસ. જય સ્વામિનારાયણ. આ પાવરફુલ વાત ભગવાનની થઈ, સમજે ને? હા, આ 20 ભાગ પૂરા થયા. જય સ્વામિનારાયણ.